થરાદ કોર્ટે વેપારીની હત્યાના આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા. આજીવન કેદની સજાની સાથે બંને આરોપીઓને 1.5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હત્યાના આરોપી રમેશભાઈ ચૌધરી અને કિરણ ઠાકોરને કોર્ટે ફટકારી સજા. ડીસાના દાડમ વેપારી સંતોષભાઈ 4 વર્ષ પહેલા દોરડાથી ગળે ટૂંપો દઈ કરાઈ હતી હત્યા. આરોપીએ હત્યા કરી લૂંટ કરી પુરાવાનો નાશ કરવા વેપારીની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. થરાદ પોલીસની તપાસમાં આરોપીઓ રમેશ ચૌધરી ભેંસાણા અને કિરણ ઠાકોર ભીમ બોરડીના નામ ખુલતા તેમની કરાઈ હતી અટકાયત. નામદાર એડિશનલ સેશન કોર્ટ થરાદમાં કેસ ચાલી જતા ન્યાયાધીશે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે દંડની રકમમાંથી 2 લાખ રૂપિયા મૃતક વેપારીની પત્નીને આપવાનો કર્યો હતો હુકમ. હકીકત એવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લેવેટનો ધંધો કરતા હતા અને લાખણી, દિયોદર, વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો. બનાવના દિવસે ડીસાથી 30 લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા. એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે ક્યારે આવે છે, કેટલા પૈસા લઈને નીકળે છે અને ક્યારે નીકળવાના છે એ બધી એમને ખ્યાલ હતો. એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે 9 વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ થયેલો નહીં. અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમણે કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં. પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી. મરનારની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાંયોગિક પુરાવો મળી આવેલો અને પૈસા એમણે 6,93,000 જે જગ્યાએ રાખી મૂક્યા હતા, સંતાડેલા હતા એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાંયોગિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને 1,50,000 રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે. દંડ જો ભરે તો તે પૈકી 2 લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે.